हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। વાલા ભક્તો, એકવાર સંકાદિક ઋષિઓ, સંતો, બ્રાહ્મણો, પંડિતો, વિદ્વાનો બધા ભેગા થયા. ધર્મની સભા ચાલુ હતી. એ દરમિયાનમાં દેવયોગે ત્યાં નારાયણ 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 કરતા કરતા નારદજી પધાર્યા છે. એવા સમયે સંકાદિક ઋષિઓએ બધા વતી નારદજીને પ્રશ્ન પૂછ્યો છે. હે નારદ, આપનો ચહેરો કેમ ઉદાસ છે? કથમ દીન મુખ ભગવાન, કઈ મૂંઝવણ? નારદજી કહે, હું મનુષ્ય લોકમાં વિચરણ કરતા કરતા એવો અનુભવ મને થયો કે મોટે ભાગે બધા મનુષ્યો કલીની અસર નીચે હતા. બધા દુખી દુખી દેખાતા હતા. મોટે ભાગે અભિમાન, ક્રોધ અને બધાના સ્વભાવો ચીડિયા થઈ ગયા. એવા કે ઘડીકમાં પણ કોઈ નાની વાતમાં કોઈ એવી વાત હોય તોય એ લોકો ગુસ્સો કરે, ઠપકો આપવા માંડે. એને કહેવાય ચીડિયો સ્વભાવ. આપણે કોઈને એકવાર વાત કીધી હોય પછી બીજી વાર કહીને એ તો આપણો સ્વભાવ હોય. આપણી વાતને વચન મૂકવા કહેતા હોય તો એવું કે, અરે ભાઈ, યુ આર રિપીટિંગ માય ફ્રેન્ડ, I have heard you. तो let him, किसी की मैनर, किसी की रीत, कोई नहीं पद्धति, उसके ऊपर मत सोचो मेरे भाई. એ જે કહેવા માંગે છે એ સાંભળો બસ. એમાંથી જે ઉપયોગી હોય એ તમે ધ્યાનમાં લ્યો. કદાચ મૂર્ખ માણસો પાસેથી કંઈક ઉપયોગી નીકળે નથી. એવા ગંદકી, કચરા, એમાંય બધા લોકો ઘણા મોટે ભાગે ગોતા ગોતતા એમાંથી એ નીકળી પડે છે. એકવાર એક ભક્ત આપણા સાથે સંકળાયેલા છે. એને ચાલતા ચાલતા રસ્તામાં એવી કચરો ને એવી જગ્યા હતી, એમાં ધ્યાન પડી ગયું તો એમાંથી એક ચાંદીનો ટુકડો મળ્યો. આવું મળે છે ઘણી વાર. એટલે સામાન્ય માણસ પણ ગુસ્સો કરવા પાત્ર નથી. એ તો એની રજૂઆત કરવાની રીત છે. તો તમે એની રીત ઉપર મત જાઓ.
તમે અપેક્ષા રાખો એવી રીતે કોઈ તમારી જોડે વાત કરે, વર્તન કરે, એવું નથી. આખી દુનિયા બહુ વિરાટ છે. નારદજીએ કહ્યું કે એક તરુણી સ્ત્રી દુઃખી અવસ્થામાં હતી. તરુણી એટલે બહુ નાની ઉંમરની કન્યા, એને તરુણી કહેવાય. અને એમના પાસે બે અપાહિજ ગરડા અસમર્થ બે વૃદ્ધો હતા. આ તરુણી અને બીજી સ્ત્રીઓ એને મદદ કરતી હતી. એ કિશોરીએ નારદજી કહે મને બોલાવ્યો, મને રોક્યો, મને કહ્યું ભોહો ભોહો સાધુ ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપી વિનશ્યતિ દર્શનવ તવ લોકસ્ય સર્વથા ઘરમ પરમ. એ મહાત્મા, તમે મારી ચિંતા દૂર કરો. નારદજી એમને પૂછ્યું તો એ ભક્તિ દેવી હતા. એને મદદ કરનારી બીજી સ્ત્રીઓ એ બધી પવિત્ર નદીઓ હતી. એના જે બાજુમાં હતા અપાહિજ શક્તિ વગરના પૈડાતા વૃદ્ધો, તે જ્ઞાન અને વૈરાગ્ય હતા. એમણે પોતાની બધી કહાની કીધી કે હું કર્ણાટકમાં ઉત્પન્ન થઈને બહુ મારું મહત્વ અને ગુજરાતમાં આવે બહુ ક્ષીણ થઈ ગઈ. અને જ્ઞાન વૈરાગ્યમાં તો કોઈને રસ જ નથી હો. અત્યારે ભક્તિ એમાં રસ ઘણા લોકો દાખલે, પણ જ્ઞાન એમાં કોઈને રસ નથી. કથામાં જરૂર પડે તો કોઈ સામગ્રી, કોઈ ધન એ આપવા તૈયાર, કારણ કે એને કહેવાય ભક્તિ. કથાના કાર્યમાં મદદ કરવી એને કહેવાય ભક્તિ. પણ આપણે કઈ તમે આટલી બધી મદદ કરો છો દરેક કથામાં, અમારો ઈશારો થાય ત્યાં તમે મોકલી આપો છો બધું, તો તમે કથામાં આવો ને, અમે તમારું સ્વાગત, તમારું સન્માન કરીએ, તમને બિરદાવીએ. કે બસ તમે તમારી રીતે ભક્તિ કરો અને અમારા વતી પ્રાર્થના કરો. આને કહેવાય ભક્તિ. અને જે લોકો એને જ્ઞાનમાં જ રસ છે એવા બહુ ઓછા હોય. આ જુઓ તમે કથામાં તમે લોકો થોડા આવો છો, બસ તમને લોકોને થોડું જ્ઞાન પ્રાપ્તિમાં રસ છે, બાકી ક્યાં કોઈને રસ છે જ્ઞાનમાં. અને જ્ઞાન ન હોય તો પછી આ ન કરાય, આને છોડી દેવાય, એ ત્યાગ પણ નહીં આવે. માટે આ જ્ઞાન હશે તો ત્યાગ આવશે. જ્ઞાન અને વૈરાગ્ય એ અપાહિજ દશામાં પડ્યા હતા, વૃદ્ધ બની ગયા છે. કારણ કે કોઈ જ્ઞાન અને વૈરાગ્ય એને પ્રેફરન્સ નથી આપતા, એટલે એનું મૂલ્ય નથી. અમારું પણ મૂલ્ય ક્યારે થાય કે તમે લોકો કાંઈક પ્રેફરન્સ આપો, અમારી પસંદગી કરો, કથા કરને કે લીએ બુલાવો, અને ભગવાનની અમે ભક્તિ કરીએ, તો જ અમારું મૂલ્ય વધશે, નહીતર ન વધે. નારદજી કહે મેં તેમને ભાગવતજીના શ્લોક, વેદોના શ્લોક સંભળાવ્યા.
વેદના શ્લોક એમના કાનમાં, અને ઊભા થઈ ગયા જ્ઞાન વૈરાગ્ય, પણ પાછા પડી ગયા. એટલે નારદજીને દુઃખ થયું. નારદજીએ કહ્યું, દેવી, હું તમારો ચોક્કસ ઉપાય કરીશ. નારદજીને પણ ખબર ન હતી કે શું કરવું, આનો ઉપાય શું. ત્યારે આકાશવાણી થઈ, સત્કર્મ કરો. નારદજી કહે, મને સત્કર્મ શું કહેવાય એની ખબર નથી, અને બધા આપ બિરાજમાન છો, મને આપ ઋષિઓ સંતો સમજાવો કે સત્કર્મ એટલે શું, સત્સંગ એટલે શું. ત્યારે શંકાદિક ઋષિઓએ કહ્યું છે કે હે નારદ, તમે ભાગવતજીની કથા કરાવો. શ્રીમદ ભાગવતજીની કથા એનો સંકલ્પ કરો. અને નારદજીએ તો તરત જ એમને જ કહ્યું કે પ્રભુ, તમે જ કથા સંભળાવો. એટલા માટે કે એક ઋષિ થાકે તો બીજા થાકે તો ત્રીજા, એમ વારા ફરતી. અને આમ 4-12 ઋષિઓ હતા, આ સનક આદિ ઋષિઓ. એટલે એમને જ વક્તા તરીકે નારદજીએ પસંદ કર્યા છે. બધાએ નક્કી કર્યું, વાલા ભક્તો, કે ગંગા કિનારે આ 7 દિવસમાં કથા સંભળાવી. અને પહેલી વખત જ શંકાદિક ઋષિઓએ 7 દિવસની સપ્તાહ પારાયણ સંભળાવી છે. આ શ્રીમદ ભાગવતજીની કથા ત્યારથી આપણે બધાએ 7 દિવસ કરીએ. બસ કેટલી કરવી એ અમે આપને કહી દીધા છે. જરૂર નથી કે આટલી કથા તો કેવી છે. અને આ તો દરિયો છે, કથાનો અંત આવે નહીં. એટલે જેટલી પ્રભુની કૃપા થાય એટલી રોજ કથાઓ કેવી અને 7 દિવસ કથા કરવી, બસ. અને આ આખી કથાઓ, આખું ભાગવત તો પૂરું થઈ જ ન શકે. અલબત્ત આપણે બધા ભક્તો, આ શ્રાવણ મહિનો આવશે હમણાં, આ અષાઢ મહિનો છે ને, અષાઢ પછી શ્રાવણ. તો આપણો સંકલ્પ એવો છે કે આપણે બધા ભક્તો આખો શ્રાવણ મહિનો કથા કરીશું ભાગવતજીની. આ મહાદેવજી એમને રાજી કરશું. અને ભાગવતની કથા કોઈને કોઈ બાને બસ કેવી અને આપે સાંભળવી, એ જ અમારો અભિગમ અને આપનો અભિગમ રહ્યો છે. અને તો જ કલ્યાણ થઈ શકે છે. નારદજી એ બધા શંકાદિક ઋષિઓ હરિદ્વાર, જેને ગંગા દ્વાર કહેવાય છે, એ વિસ્તારમાં, જેને બદ્રિકાશ્રમ પણ કહેવામાં આવે છે, ત્યાં પહોંચ્યા છે. અને 7 દિવસ કથા શરૂ કરી છે. કથાનું મંગલાચરણ, હજી તો એક શબ્દ, કથાની શરૂઆત એક શબ્દ પણ બોલીએ ને, એને કહેવાય મંગલાચરણ.
ભાગવત ભગવાન કી જય એવું બોલીએ એટલે એ થઈ ગયું મંગલાચરણ. મંગલાચરણ હજી તો કર્યું ને ત્યાં તો તુરત જ આ ગંગા કિનારો અને એટલે દૂર યમુનાજીના કિનારે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય તથા બધી પવિત્ર નદીઓ હતી. એ ત્યાં કથાના પંડાલમાં બધા ગાતા ગાતા, કીર્તન કરતા કરતા, નાચતા નાચતા આવી પહોંચ્યા કથાના આ સન્મુખ, ભાગવતજીની સન્મુખ આવી પહોંચ્યા બધાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, એવં નગાહ શ્રવણો રુધર્મે, પ્રકાશ્યમાને ऋषिभिः सभायाम्, आश्चर्यमेकं सम्भूतदानीं, तदुच्यते संशृणुः शौनकत्वम्. भक्तिसुतौ तौ तरुणौ गृहीत्वा, प्रेमेकस्वरूपा सहसा विरासित. तत्रैव गंगा यमुना त्रिवेणी, नाथेति नामानि मुहुरा वदन्ति. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव. પરમ શ્રોતાઓ, આ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય બધા ત્યાં આવી ગયા. નાચતા નાચતા ઊભા થઈ નહોતા શકતા. આ ભાગવતની કથા સાંભળવાનું કેટલું બધું મહત્વ કહેવાય. શબ્દ હજી તો એક જ સાંભળો, આખી કથા સાંભળે તો પ્રભુનું ધામ પ્રાપ્ત થાય, એમાં શું શંકા, કોઈ શક નહીં. ભાગવતજીની કથા બધાએ કહ્યું, પ્રભુ અમારી આવી સ્થિતિ ફરીવાર ન થાય એટલા માટે આપ કૃપા કરો. અમને યોગ્ય સ્થાન આપો. ત્યારે પ્રભુએ આદેશ કર્યો છે કે તમારું હવે પછી ક્યારેય આવું ન થાય એટલા માટે મારા ભક્તોના હૃદયમાં તમે વાસ કરો. ભક્તોના હૃદયમાં પ્રભુ કહે છે કે હું સદૈવ હંમેશા રહું છું. એટલે કાયમી ઉપાય ભાગવતજીની કથાથી અસમર્થ ઊભા ન થઈ શકે, બોલો, એમની ઉપર પણ ભાગવતની કથા સાંભળવાથી પોષણ તત્વ મળે છે, એમાં કોઈ શંકા નથી. અને પ્રભુ ભાગવત એ કાયમી રીતે, વાલા ભક્તો, આપણા બધાય એમનો ઉપાય કષ્ટનો કરી આપે છે. પછી આ ભાગવતની કથા એમ છતાંય આપણને શ્રદ્ધા ન જાગે તો પછી ભગવાન શું કરે? દેવો બધા આવી ગયા અને કહ્યું, અમૃત કુંભ, તમે અમૃત પાન કરી લ્યો, તમારું મૃત્યુ નહીં થાય. સ્વર્ગનો અમૃત લઈ આવ્યો. પરીક્ષિતને પીવાનું કહ્યું.
તમારું મૃત્યુ નહીં થાય. ત્યારે કહ્યું કે તમે એના બદલામાં શું ઈચ્છો છો? ત્યારે દેવોએ કહ્યું, કથા અમને સંભળાવો. એટલે આ અમૃત તો કાંચન કાચના ટુકડા જેવું છે, અને કથા તો ઓરિજિનલ રત્ન હીરા સમાન છે. આપણે અમર નથી બનવાનું. મૃત્યુ નહીં આવે તો અહીંયા ને અહીંયા પછી નહીં ગમે વાલા ભક્તો, નહીં દુઃખી થઈ જશું. આ સિદ્ધાંત ઉપરથી તમે જુઓ તો વાલા ભક્તો, કોઈની ઘરે તમે જાશો, કોઈ ગામે તમે જાશો, તો ત્યાં તમને 1 દિવસ 2 દિવસ, અઠવાડિયું, મહિનો, વર્ષ પણ કાયમી નહીં ગમે. એટલે આ પૃથ્વીલોકમાં પણ કાયમી નથી પસંદ પડતું. જે લોકો એમ કહેવાય છે કે અમર બની ગયા, એ પણ અત્યારે એમને જાવું છે ધામમાં. મૃત્યુ જોઈએ છે પણ નથી, કારણ કે અમર બની ગયા છે. એટલે અમર બનવાની જરૂર નથી એવું સમજાવ્યું છે સુખદેવ ભગવાને પરીક્ષિતજીને. અને દેવોએ આવો સોદો કરવા, ચીટિંગ કરવાનું કહ્યું કર્મ, તો સુખદેવ ભગવાને એમને કથા નથી સંભળાવી. જે લોકો ચીટિંગ કરવાનું કરતા હોય, અભિમાની હોય, એવા લોકોને કથા અમે વક્તાઓ પણ જોકે સંભળાવીએ તો ખરા જ. શું કરીએ? અહીંયા પણ એવા કોઈ માણસ કે એવા કોઈ વ્યક્તિ આવી જાય કે ચીચરિયા હોય, અભિમાની હોય, તો એ શું કરવું? એને થોડા કાઢી મુકાય? એ તો સુખદેવ ભગવાન એ કાઢી મૂક્યા. દેવોને કથા ન સંભળાવી. અમારે તો કાંઈ બોલાય નહીં. ભગવાનની ભક્તિ, ભગવાનને મંજૂર છે તો આવી શકે ને ભાઈ. અહીંયા તો કથામાં તો ભગવાનને મંજૂર હોય એ આવી શકે છે. એટલે પ્રભુની કૃપા વગર નથી. અને એમ કહેવામાં આવ્યું છે કે જે ખરેખર મૂલ્યવાન છે એ કોઈ દિવસ પોતાનું મૂલ્ય પોતાના મુખેથી નથી કહેતા. આ ભાગવતનું મહત્વ બહુ છે વાલા ભક્તો, પણ ભાગવતમાં નથી લખ્યું એનું મહત્વ. પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં સમજાયું છે. બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, हीरा मुख से ना कहे, लाख हमारा मोल. એ વખતે લખાઈ ગયું કે લાખ હીરાનું મૂલ્ય છે, પણ હવે તો કરોડો રૂપિયા મૂલ્ય થઈ ગયું છે હીરાઓનું. અને ભાગવતજીનો પહેલો શ્લોક આપણે બધા સાથે બોલીશું. જન્માદસ્ય યતોન્વયાદિ તરતઃ તાર્થેષ્ટભિજ્ઞ સ્વરાટ, તેને બ્રહ્મહૃદાય આદિ કવયે મુહ્યન્તિ યત સૂર્યઃ તેજો વારિમૃદામ યથા વિનિમય યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા
નિરસ્તકુહુકમ સત્યમ પરમ ધીમહિ. આદિ નારાયણ પ્રભુ આદિ શક્તિ એ નિર્વિકાર છે. એ જ માત્ર પ્રકાશ એના રૂપમાં જ રહેલી છે. આખા બ્રહ્માંડ, આખા જગત, દુનિયા, પૃથ્વી, એના બધા જ જીવોનું એ આદિશક્તિ એ જ પાલન પોષણ કરે છે, સર્જન કરે છે, સંહાર કરે છે. માણસ હવે કાંઈ ન કરી શકે વાલા ભક્તો. પ્રભુની ઈચ્છા હોય એમ જ થાય. તો પછી શા માટે હું અને હું આવું અભિમાન શા માટે? આપણે બધાએ અભિમાન છોડવાનું છે. મારને વાલા તો મનુષ્ય, રાક્ષસ, દૈત્ય, તો એનાથી મોટા તો ભગવાન આદિશક્તિ. એટલે જ મારને વાલે છે બચાને વાલા બડા હૈ એમ કહેવામાં આવ્યું છે. પ્રભુને બધી ખબર પડે છે આપણા અંદર શું, આપણી ઈચ્છા, આપણો સંકલ્પ, આપણી માગણી શું. એટલે એમ કહેવામાં આવ્યું છે કે ફલ કર્મનું એ તો फल तो वो देगा ही देगा मेरे भाई. कर्म कीजिए, सत्कर्म किया करो, फल तो वो देगा ही देगा. ચોક્કસ ફળ તો મિલેગા સબકો. અને એમ કહેવામાં આવ્યું છે કે આ જ્યોત, એમાં પાણી એક આપણો ભ્રમ છે, પૃથ્વી માટી એ આપણો ભ્રમ છે, વાસ્તવમાં નથી. આ પ્રભુની માયા એ વાસ્તવમાં છે. ભગવાન એને છુપાવે છે અને નથી એવું બતાવે છે. પ્રભુની શક્તિ, સ્વરૂપ, કાર્ય જેને લીલા કહેવાય છે, એને નથી ઓળખતા એવા બધા લોકો એને અબુદ્ધિય, અજ્ઞાની, મૂર્ખ કહ્યા છે. આ ભાગવત ગીતા 7મો અધ્યાય 24મો શ્લોક એવો ઉપદેશ આપે છે. પરમાત્મા આદિ નારાયણ પ્રભુ એ સચ્ચિત આનંદ સ્વરૂપ છે. પ્રભુને આપણા જેવું નથી શરીર મળતું. પરમાત્મા આદિશક્તિ સત્ય સ્વરૂપ છે. સત્ય બોલો, સત્યનું પાલન કરો, એ જ પ્રભુ છે. અને તો જ જીવનનું કલ્યાણ થાય છે. આપણા જીવનનું કલ્યાણ થાય એટલે આખું જીવન આનંદમય બને છે, સુંદર બને છે. એટલે સત્ય, સુંદર એ પ્રભુનું સ્વરૂપ છે. અયોધ્યામાં પ્રભુ રામજીના રૂપમાં, કાશીમાં પ્રભુ મહાદેવજીના રૂપમાં અને વૃંદાવનમાં કૃષ્ણના રૂપમાં. અને આપણે ચિત્ર છે પાછળ પ્રભુનું આદિશક્તિ
એમનું એ પદ્મનાભ કેરાલામાં છે. પદ્મનાભેશ્વરમાં દરેકના હૃદયમાં પ્રભુ બિરાજમાન છે. એટલે તો આપણે બધા કહીએ છીએ, હે પરમાત્મા, હે પ્રભુ, ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सुंदरम ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम. સત્ય, પ્રેમ, કરુણા આ જેના અંદર હોય એ ભગવાન જ કહેવાય. આ બ્રહ્મ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ એ પ્રભુનું સ્વરૂપ છે. આદિ શક્તિ એ પૂર્ણ શક્તિ છે. એમાંથી પ્રાગટ્ય થાય તો પણ એ પૂર્ણ જ રહે. અને પ્રાગટ્ય થયું એમાંય એટલી જ બધી શક્તિઓ હોય છે. અને એટલે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમ એવ ભવિષ્યતે. આ વાતને સમજવા માટે આપ જુઓ તો જ્યારે સ્ત્રી જન્મ આપે, બાળક કે બાળકી, તો એની અંદર જેવું અને જેટલું છે એ બધું આમાં હોય જ. અલબત્ત ક્યારેક કોકને આંખ કે પગ કે એમાં ખામી હોય તો એ પ્રભુની એક લીલા, એક આપણા કર્મ. પણ બાકી તો બધું પૂર્ણમાંથી પ્રગટ થાય છે. રામ, કૃષ્ણ એ બધા પ્રભુ આદિશક્તિના જ પ્રાગટ્ય છે. ભગવાનને કર્મ બંધન નથી નડતા વાલા ભક્તો. ભાગવત ગીતા 4થો અધ્યાય 14મો શ્લોક. નમામિ કર્માણિ લિંપંતિ નમે કર્મ ફલે સ્પ્રિયા ઇતિ મામ વોભિ જાનાતિ. પ્રભુને કર્મના બંધનો નડતા નથી. અને પ્રભુ પોતા માટે કાંઈ કરતા નથી, ભક્તો માટે જ કરે છે. પ્રભુ આત્મદેવ બ્રાહ્મણની કથા સંભળાવી છે. એની પત્ની ધૂંધલી, એની ઝઘડાખોર સ્વભાવ. આત્મદેવ વિદ્વાન, પારંગત ધર્મશાસ્ત્રોમાં, પણ આ એની પત્ની બહુ ત્રાસ, ઝઘડા. આત્મદેવ તો કંટાળીને હવે ઘરેથી નીકળી ગયા. પોતાનું શરીર એનો નાશ કરવા, જેને કહેવાય આત્મહત્યા કરવા.
આમ આત્માની હત્યા ન થઈ શકે, શરીરનો નાશ થઈ શકે, પણ છતાંય એને આપણે આત્મહત્યા કહેવાની છે. સંતે જોયું, એને રોક્યા, સમજાયું કે પુત્ર સંતાનો નથી, એને પ્રભુની કૃપા હોય તો, શ્રદ્ધા હોય તો, ભક્તિ હોય તો એને ધામ મળે છે. સંતાન અનિવાર્ય નથી, અને જેને સંતાનો હતા એ પણ ક્યારેય નથી સુખી થયા, એવું પણ બન્યું છે. પણ આત્મદેવ સમજ્યો નથી. સંતે એને સમજાવ્યું અને કહ્યું કે તમારા નસીબમાં સંતાનનું સુખ નથી, પણ છતાંય એને ફળ અંતરિક્ષમાંથી સંતે આપ્યું. આ ફળ મેળવીને આત્મદેવ એમની પત્નીને આપે છે. એની પત્નીએ એની બેન એને વાત કરી કે મારે નથી ગર્ભવતી થવું, મારે નથી પીડા સહન કરવી, મારે નથી ત્રાસ, કે મારે નથી કષ્ટ અનુભવવા, મારે ફળ નથી ખાવું. અને પછી શંકા કરી કે ફળ ખાવાથી કાંઈ સંતાન ન થાય. ત્યારે એની બેને કહ્યું કે મારે સંતાન થવાનું છે, હું ડિલિવરી કરવા પણ આવીશ, મને સંતાન થાય તો હું એવું જાહેર કરીશ કે કાંઈ નથી જન્મ થયો, પ્રસૂતિમાં કાંઈ નથી થયું, સ્રવી ગયો ગર્ભ, અને તને આપી દઈશ, તું અમને ધન આપજે, અમારે ધનની જરૂર છે, એટલે તું અમને ધન આપજે. અને થયું પણ એવું. નાટક કર્યું, ગર્ભવતી રહેવાનું, ફળ ગાયને ખવડાવી દીધું. અને ગુપ્ત રીતે એની બેનને પાછી બોલાવી, એને પુત્ર થયો, એ લઈ લીધો અને કહ્યું આ આપણો પુત્ર જન્મો. ફળ ખાધું એટલે આત્મદેવ રાજી થઈ ગયો. ગુપ્ત રીતે ધન એની બેનને આપી દીધું. આવા કપટ, આવા કર્મો, પછી એનું નામ ધુંધકારી રાખ્યું. વાલા ભક્તો, ગાય એને ફળ ખાધું હતું તો એને ગાયના કાન જેવો પુત્ર જીવ જન્મો છે. એનું નામ ગોકર્ણ પાડ્યું છે. અને ધૂંધલી એના પુત્રનું નામ ધુંધકારી પાડ્યું છે. સંતની કૃપાથી જન્મેલ ગોકર્ણ મહાજ્ઞાની થયો. ધુંધકારી એ મહાખલ થયો છે. વાલા ભક્તો, ધુંધકારી તો ચોરી, લૂંટ, હિંસા, અને ગોકર્ણ પ્રભુની ભક્તિ કરે. ધુંધકારીની માતા પિતા એને ધુંધકારી બહુ ત્રાસ આપે. ગોકર્ણ તો ઘર છોડીને યાત્રામાં નીકળી ગયા છે. વાલા ભક્તો, આત્મદેવને પણ
આવો અનુભવ થયો ને એટલે સમજાણું, અસારો ખલુ સંસારો દુઃખ રૂપ વિમોહ સુત કસ્ય ધનમ કસ્ય. ગોકર્ણે પિતા આત્મદેવને જ્ઞાન આપ્યું છે, એને કહેવાય ગોકર્ણ ગીતા. પછી આત્મદેવ પણ વનમાં ગયા, ગોકર્ણ પણ વનમાં ગયા. સદગતિ આત્મદેવને થઈ છે. ધૂંધકારી અને ધૂંધલી બે જ હવે રહ્યા ઘરમાં. ધૂંધલી એને બહુ ત્રાસ મારકૂટ કરવા લાગ્યો. ધૂંધકારી આ એનો દીકરો થોડો હતો, અને કપટ કર્યું તો એને ફળ કર્મનું કેવું મળે. એને અંતે સહન ન થયું, કૂવામાં પડીને મરી જવું પડ્યું. પછી તો આ ધૂંધકારી એક જ બસ વેશ્યાઓને ઘરમાં લઈ આવવા લાગ્યો. 5 વેશ્યાઓ એને ઘરમાં રાખે. હવે તો કોઈ નહીં અટકાવવા વાળું. વેશ્યાઓએ એને દુષ્પ્રેરણ કર્યું કે તમે મોટામાં મોટી એકવાર ચોરી કરી લ્યો એટલે આપણે પછી એને બેઠા બેઠા આનંદથી હવે પછી કાંઈ કર્મ નહીં કરીએ, અને બધું આરામ ખાવા પીવાનું કરશું, આરામ કરશું. પણ વાલા ભક્તો, આ જગતમાં આવો જ વિચાર મોટા ભાગે ઘણા લોકોનો હોય છે. અલબત્ત એમ કહો ને કે 90% કે બધું ભેગું કરી લેવું, ચોરી કપટ લૂંટ કરીને, અને પછી ઘટપણમાં બેઠા બેઠા ખાશું, આરામ કરશું. પણ જેવું વિચાર આવો આવે કે તુરત જ કષ્ટ શરૂ થઈ જાય, અને ચોરી લૂંટ કપટ કરવાથી ભેગું કરેલું એ સુખ ન આપે, આરામથી ન ખાઈ શકાય. ગઢપણમાં દરદ લાગુ પડતા હોય છે, અનેક ગણા દરદ. અને એટલે તો વાલા ભક્તો, પ્રભુની ભક્તિ સતત કરવી. ગોકર્ણ પાછા આવ્યા એકવાર, અને ઘરમાં રોકાણા. એને પ્રેતના અવાજ, પ્રેતની અનુભૂતિ થઈ. હાથમાં જળ લઈ મંત્ર બોલી એના ઉપર છાટી અંજલિ એને વાચા આપી. આ ભાગવતની કથા વાલા ભક્તો પ્રેત પીડા નાશીની છે. એ બોલ્યો પ્રેત, અહમ ભ્રાતા ત્વદી. ભાગવતની કથા કરવાથી જે પ્રેત થયા હોય ને એ પણ આવે, અને મૃત્યુ પામ્યા હોય એને પણ શાંતિ મળે છે. અને એ કોઈને કોઈ રીતે સંકેત કરે છે કે કથાથી એમને શાંતિ થઈ છે. અને એટલે જ પિતૃ મોક્ષ માટે કથાઓ કરાવવામાં સંતાનો અત્યારે બહુ ખર્ચાઓ કરે છે કે બધા પિતૃઓને શાંતિ થાય. આ પ્રેતના આત્માની શાંતિ કરવા માટે ગયામાં શ્રાદ્ધ કરાવ્યું, પણ શાંતિ નથી થઈ. અંતે
સૂર્ય ભગવાન એમણે કહ્યું છે કે તમે ભાગવતજીની કથા કરાવો. ત્યારે ગોકર્ણ મહારાજ એમને ભાગવતજીની કથા પોતે કરી. પ્રભુની કૃપા હોય તો આપણે પોતે કથા કરીએ અને પ્રભુ રાજી થાય, આપણા આત્માનું કલ્યાણ થાય અને પ્રેત એનું કલ્યાણ કરવા શ્રીમદ ભાગવત કથા એ પહેલા દિવસે એક ગાંઠ તૂટી, બીજા દિવસે બીજી ગાંઠ તૂટી, 7 દિવસે લીલા વાસની ગાંઠ તૂટી, 7 ગાંઠ વાળો લીલો વાસ હતો. એટલે આજે પણ ઘણાય આ કથા કરાવે ને ત્યારે લીલા વાસની સોટી 7 ગાંઠ વાળી એ રાખે છે. પણ એ વખતે લીલો વાસ જ હતો, બીજું કઈ આવી લેટેસ્ટ વ્યાસપીઠ કે એવું ફર્નિચર ન હતું. અત્યારે બહુ જરૂરી નહીં હો, હા, અને રાખીએ તો એમાં કઈ ખોટું નથી. એટલે કોઈએ કઈ અવડો અર્થ ન લેવો ભાઈ. એમને વાત પ્રેતને શાંતિ મળી છે. ગોકર્ણ મહારાજ એમણે પૂછ્યું છે કે કથા તો બધાએ સાંભળી, એક જ પ્રેતને કેમ મુક્તિ થઈ? ત્યારે ભાગવત સ્વરૂપ ભગવાન એમણે કહ્યું છે કે એક ચિત્તે શ્રદ્ધાપૂર્વક કથા એ પ્રેતે જ સાંભળી છે. બીજા બધાએ કથા બસ બેઠા હોય કથામાં, પણ એના હૃદયમાં કથા નથી આવતી. વિચારો અને વિચારો કરતા કરતા એ તો ઓફિસમાં શું થતું હશે, એને ક્યાં પહોંચી જતા હોય, બેઠા હોય કથામાં. એટલે એમને કઈ અનુભૂતિ ન થઈ. પછી તો બધાએ બીજી વાર ભાગવતજી લખે, શ્રાવણ મહિનામાં કથા કરી ગોકર્ણ મહારાજે, અને બધાએ એક ચિત્તે કથા સાંભળી છે. અને બધાના મનના સંકલ્પો પૂરા થયા છે. વાલા ભક્તો, અધમ કોટીના પાપ કર્મો કરવા વાળા પ્રેત બને તો એને પણ આ ભાગવત મહાપુરાણની કથાથી મોક્ષ શાંતિ મળે છે. કથાથી વિમુખ, ભાગવતથી વિમુખ, એનો વિરોધ, એમાં તો પછી તો ભગવાન પાસે યોજના છે જ. આવા કર્મ ન કરાય ભાઈ, નહીતર તો પુનઃ અપી જન્મમ પુનઃ અપી મરણમ પુનઃ અપી જનની જઠરે શયનમ. જન્મ પછી મૃત્યુ, મૃત્યુ પછી જન્મ, એ થયા જ કરવાનો. અને 84 લાખ યોની એમાં ભટકવું પડે છે. માટે એમ કહેવામાં આવ્યું છે કે કથા એક ચિત્તે સાંભળવાથી પ્રભુની કૃપા થાય છે. ભાગવત ભગવાન એવો બોધ આપે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત
અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામિ અહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. અને એટલે તો એવો બોધ આપ્યો છે. વાલા ભક્તો, ભાગવત પંડિતો પણ સમજાવે, તારી એક એક પણ જાય લાખની, તારી એક એક પલ જાય લાખની, તું તો મારા રે જપી લે રાધે શ્યામની, તું તો મારા રે જપી લે રાધે શ્યામની. સાથે લાવ્યા તા શું, સાથે લઈ જવાના શું, જેવા આવ્યા તેવા જાશો આ સંસારથી, જેવા આવ્યા તેવા જાશો આ સંસારથી, તું તો માળા રે જપી લે રાધે શ્યામની, તું તો માળા રે જપી લે રાધે શ્યામની. પણ એમ ભક્તિ નથી કરી શકાતી હો. ભગવાનની પરમિશન, ભગવાનની કૃપા વગર ભક્તિ નથી થતી. ભક્તિ ખાંડા કેરી ધાર, નથી ઊંઘણસીનું કામ. તમે ચેતીને ચાલો દુર્જન લોકથી, દુર્જન લોકોથી દુનિયામાં ચેતવાનું છે. એ આપણી ટીકા કરે, આપણી નિંદા કરે, આપણને અપમાન કરે, આપણી ઉપર ગુસ્સો કરે, આપણા કાર્યમાં, ભક્તિના કાર્યમાં અટકાયત કરે. માટે આવા લોકોથી ચેતવાનું છે. તું તો માળા રે જપી લે રાધે શ્યામની, રાજા રંગીલા રણછોડ મારા ચીતડાના ચોળ, હું તો નિરખી રહી છું રાધે શ્યામની, હું તો નિરખી રહી છું છબી રાધે શ્યામની, હું તો નિરખી રહી છું રાધે શ્યામને, તું તો માળા રે જપી લે રાધે શ્યામની. તારી એક એક પલ જાય લાખની, મનમાં લાગી તાલાવેલી આંખે આસુડાની હેલી, મને લાગી તાલાવેલી, મને લગની લાગી છે મારા શ્યામની, તું તો માળા રે જપી લે રાધે શ્યામની. દાસ પ્રતાપ નાથ અમને દેજો વ્રજમાં વાસ, હું તો વિનંતી કરું મારા નાથને, તું તો માળા રે જપી લે રાધે શ્યામની. તારી એક એક પણ જાય લાખની, તું તો માળા રે જપી લે રાધે શ્યામની. પ્રભુ આપણી ઉપર કૃપા કરે છે, એના વગર કલ્યાણ નથી. વાલા ભક્તો, યેષામ ન વિદ્યા ન તપો ન દાનમ ન ચ પિશીલમ ચ ગુણો ન ધર્મ તેમત્ર્ય લોકે ભૂવિ ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગા ચરંતી. મનુષ્યના રૂપમાં ખાલી પરણાઓની જેમ અહીંથી લઈ લઉં, આમ કરું તેમ કરું, દોડા દોડી, અને પછી તો થાક ત્યાંથી છોડે. જીવનમાં
પણ સત્સંગ એનું મહત્વ સમજાયું છે. પ્રભુ ઉપર શ્રદ્ધા રાખવાની છે. ભાગવતજીની કથા એ 7 પ્રકારના લાભ તો તરત જ આપે છે. પીડા, દર્દ, શરીરના કષ્ટ એનો નાશ કરે. નસીબના કાર્યમાં અટકાયત આવતી હોય તો એ વિઘ્ન દૂર કરે. શત્રુઓનો ત્રાસ હોય તો બંધ થઈ જાય. વિવાહ કરવાની ઈચ્છા હોય તો તે ભક્તના તુરત જ વિવાહ થઈ જાય. ઉત્તમ જીવન સાથી એની ઈચ્છા હોય તો લગ્ન થાય, ઉત્તમ જીવન સાથી મળે. સંતાનની ઈચ્છા હોય એને ઉત્તમ સંતાનો મળે. નિષ્કંટક જીવન પ્રાપ્ત થાય છે. દરેક કાર્યમાં, બધા જ ક્ષેત્રમાં ભાગવતજીની કથાથી વાલા ભક્તો સફળતા મળે છે. સંકલ્પ સિદ્ધિ યોગ બને છે. આ ભાગવતજીનું મહત્વ સમજાયું છે. ભાગવતજી વગર અને દેવો કહે છે કે જે કોઈ અમારી ભક્તિ કરે એની ઉપર અમે કૃપા કરીએ, અને મહાદેવજીની ભક્તિ કરે એની ઉપર અમે માત્ર કૃપા નહીં પણ અમૃત વર્ષા કરીએ છીએ અને એને અમે વંદન કરીએ છીએ. એટલે હવે આપણે દેવોની નહીં પણ મહાદેવજીની ભક્તિ કરવી એમ દેવો કહે છે. અને મહાદેવજી શું કહે છે કે મારી ભક્તિ કરે એને શ્રી હરિ આદિશક્તિ એની કૃપા મળે છે. માટે આપણે હવે પરમાત્મા શ્રી હરિની કૃપા મેળવવાની, એની જ ભક્તિ કરવાની. નારદજીએ પણ વાલા ભક્તો પ્રભુને પૂછ્યું છે કે પ્રભુ, જ્યાં જ્યાં ભાગવતની કથા થતી હશે ત્યાં તમે પધારશો? ત્યારે કહ્યું છે પ્રભુએ કે હું ચોક્કસ પધારું છું, ત્યાં હાજર રહું છું. બ્રહ્માજી એમણે 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ કરવા માટે મનસ ચક્ર છૂટું મૂક્યું. એ નૈમિષ માત્રમાં સ્થિર થઈ ગયું અને એ નૈમિષારણ્ય વિસ્તાર કહેવાય છે. ત્યાં આ ચક્ર, આ બ્રહ્માજીએ સ્થાન બતાવ્યું છે. આપણે બધા ભાગવતજીની કથામાં તો જ્યાં કથા કરો ત્યાં હંમેશા ભગવાન હાજર થાય જ છે. ભાગવતજીની કથા કહેવા માટે ક્યાંય જવાની જરૂર નથી હો. એ ભાગવતજીની કથા આપણા અંદરથી દુર્ગુણો દૂર કરે છે. મનને કંટ્રોલ કરવા માટે આ એક જ સાધન છે, ભાગવત. એના સિવાય બીજું કોઈ મનને કંટ્રોલ કરવા માટેનું સાધન નથી બતાવ્યું. વાલા ભક્તો, અને ભાગવતીની કૃપા થાય તો કાંઈ માગવાનું નહીં હો. આપણને શું ખબર પડે કે શું આપણા હિતમાં છે? પણ ભાગવતજી એ પહેલા ચકાસણી કરે છે, ખાતરી કરે છે, અને પછી આપણું કલ્યાણ હોય તો જ આપણી ઈચ્છા મુજબ કરે. નહીતર ભાગવતજી એ આપણા કલ્યાણનું જ કરે છે. એટલે એમાં ક્યારેય ચિંતિત ન રહેવું, બસ ભક્તિ કરવી. વિરાટ સ્વરૂપ પ્રભુનું એમનું વર્ણન સુખદેવ ભગવાને કર્યું છે. આ એક પુષ્પદંત મહારાજે કલ્પના કરી છે
કે પ્રભુનું સ્વરૂપ આખું દુનિયામાં વિરાટ એવું છે. મસ્તક આકાશમાં, પગ પાતાળમાં, સૂરજ ચંદ્ર પ્રભુના બે નેત્રો, આવા વિરાટ સ્વરૂપમાં પણ પ્રભુ તો છે જ. અને ભાગવત એનાથી ઘણા દુનિયામાં મહાલક્ષ્મીની કૃપા માંગે છે, ધનની કૃપા માંગે છે, પણ અંતે મહાલક્ષ્મી એ પણ પ્રભુના આદેશ મુજબ જ કરે છે. આદિશક્તિ નારાયણ ભગવાન જો એમના પેર દબાવે છે, મહાલક્ષ્મીજી એની સેવા કરે છે, તો જ્યાં નારાયણ ભગવાન હોય ત્યાં મહાલક્ષ્મીજીની કૃપા તો થાય ને થાય જ. માટે બ્રહ્માજી એમણે જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું, એમાં સૌથી પહેલા એના કંઠના ઘર્ષણથી અ, ઉ અને મ એમ ઓમ આ શબ્દ નીકળો. સૌથી પહેલો આ બ્રહ્માજીનો શબ્દ. અને ત્યાર પછી આ બધા શબ્દો જે આપણે બધા ભાષાઓ શબ્દો શીખીએ છીએ ને, એ સૌથી પહેલું આ પરમાત્માનું જ સ્વરૂપ છે. આ સ્વરૂપ એનું વર્ણન કર્યું છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ કમલનયનમ મેઘવર્ણમ શુભાંગમ. લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. આ શ્લોક બહુ અઘરો છે, એ બોલવામાં પણ ભૂલ તો પડી જ જાય. એ વિશ્વાધારમ ગગન સદૃશમ એને બદલે આ વિશ્વાધારમ કમલ નયનમ એવું કહેવાય જાય. પણ પ્રભુ એ બધું સીધું કરી લે છે. કોઈ ખામી, કોઈ એવી ક્ષતિ, તો પ્રભુ એ કરુણા કરવા વાળા છે. એ બધું સરખું કરીને જ ધ્યાનમાં લે છે. અને ભાગવત એ આપણને ઉત્તમ શિક્ષણ આપે છે. ભાગવત અને શ્રીનાથજી બાવા એ બંનેનું એક જ સ્વરૂપ છે. હરિ અને હર એ પણ એક જ સ્વરૂપ છે. આ ભાગવતજીની કથાની સાથે ગંગા, યમુના, સરસ્વતી એ ત્રણેય પવિત્ર મહાનદીઓ એ કોઈને કોઈ રીતે સંકળાયેલી છે. ઈશાવાસ્યના ઉપનિષદમાં કહ્યું છે, આખા જગતમાં પરમાત્મા છે જ, પરમાત્માથી જ જગતનું સંચાલન થાય છે. આ સ્વરૂપ એ 14 બ્રહ્માંડનું સંચાલન કરે છે, સર્વવ્યાપી છે અને સત્ય સ્વરૂપ છે. આખું જગત એની કલ્પના કરી છે. આખું વિશ્વ એ આખું બ્રહ્માંડ એ ઘર છે. એમાં આ શરીર એ ઘર છે. અને એની અંદર હૃદય
એ પણ ઘર છે. એટલે ઘરમાં ઘર, એમાં ઘર અને એમાં વસે નારાયણ. એટલે આ દામોદર ભગવાન એમાં વસવાટ કરે છે વાલા ભક્તો. પ્રભુની કૃપા ભાગવતજીની થાય તો કાંઈ ઘટે નહીં વાલા ભક્તો. ભાગવતજીનું મહત્વ આપણે બહુ સંભળાવ્યું છે. હજી પણ આપણે ભાગવતજીનું મહત્વ સંભળાવવાનું છે વાલા ભક્તો. પણ કથાને ટૂંકો વિરામ, પછી આગળની કથા કરીએ તો આનંદ થશે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમાત્મા, હે ભાગવત સ્વરૂપ ભગવાન,